તો ઘણા લાંબા સમયથી, કારણ કે બહુ મોટો જિલ્લો તો માંગ હતી કે કંઈક થાય અને આખરે થયું છે। બે બનાસકાંઠામાં બે જિલ્લા બન્યા છે। જેમ સાબરકાંઠા અને અરવલ્લી બન્યો એમ બનાસકાંઠામાં હવે થરાદ જિલ્લો બની ગયો છે। શું છે, પહેલાં બનાસકાંઠા જિલ્લો હતો એ આપ જોઈ લો કે બહુ મોટો જિલ્લો હતો। તમારે પાલનપુરથી છેક વાવ થરાદ જવો હોય તો આખો દિવસ જતો રહે। પણ શું થઈ રહ્યું છે, થરાદને કયા કયા નવા હવે આ તાલુકા બન્યા છે, તો થરાદ, વાવ આપણે સૌથી વધારે ચર્ચા જોઈ છે। સુઈગામની વાત જે છે એની વાત જે છે, પછી કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ અને ધાનેરા, આ જે છે એ થરાદ જિલ્લા, થરાદ અને વાવ આ બંને જિલ્લામાં આવશે। એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 જે તાલુકા જે છે એ થરાદમાં આવી ગયા છે, થરાદ જિલ્લામાં। એટલે કે નવો જિલ્લો બન્યો છે। અને જે જૂનો જિલ્લો છે બનાસકાંઠા, એમાં દાંતીવાડા, ડીસા, પાલનપુર, વડગામ, દાતા અને અમીરગઢ, આ જે છે 6 તાલુકા એ જે જૂના બનાસકાંઠા છે એમાં યથાવત રહેશે। 8 જે તાલુકાઓ છે એ નવા થરાદ જિલ્લામાં રહેશે। તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ છે।